રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવા માટેની આરટીઈ પ્રવેશ પ્રક્રિયામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। અગાઉ 17 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, પરંતુ હવે રાજ્યમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલને કારણે સરકારી કચેરીઓ વ્યસ્ત હોવાથી વાલીઓને જરૂરી દસ્તાવેજો મેળવવા મુશ્કેલ પડી રહી છે। ત્યારે આ વિલંબને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ હવે 23 એપ્રિલ સુધી મુદત લંબાવી છે। અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 2.10 લાખ જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે। એકલા અમદાવાદ શહેરમાં જ 35,000થી વધુ રજીસ્ટ્રેશન થયા છે, જે આંકડો 40,000 સુધી પહોંચવાની શક્યતા છે। અમદાવાદની 1300 ખાનગી શાળાઓમાં 14,000 બેઠકો ઉપલબ્ધ છે। જિલ્લા શિક્ષણ કચેરીએ વાલીઓને ખાસ અપીલ કરી છે કે ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ ન લેવો। જો ભવિષ્યમાં ડોક્યુમેન્ટ્સ ખોટા જણાશે તો પ્રવેશ રદ થવા સાથે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। આને તારીખમાં પણ લંબાવી છે અને અંતિમ તારીખ જે છે 23 તારીખ કરવામાં આવેલી છે। અને 23 એપ્રિલ સુધી હજુ ફોર્મ ભરી શકાશે, એટલે હજુ પણ વધુ ફોર્મ આવવાની પૂરેપૂરી શક્યતા છે। આ માટે અમે અમદાવાદની અમારી કચેરીમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અમારી હેલ્પલાઇન શરૂ કરી છે। જે કોઈ આરટીઈમાં પ્રવેશ મેળવવા માગતા હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમારો આરટીઈનો પ્રવેશ સેલ બનાવવામાં આવેલો છે, જ્યાં આવીને ઓફિસ અવર્સમાં કોઈ પણ પ્રકારે તમે માર્ગદર્શન મેળવી શકો છો। કોઈ ફોર્મમાં તકલીફ પડતી હોય ભરવામાં તો પણ પૂછી શકો છો। પરંતુ ખાસ આવક વેરો ભરતા હોય, ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને જો તમે એવી બાબતો છુપાવો અને 6 લાખથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન હોય તો આ પ્રકારની બાબતોની પૂરી ધ્યાન રાખવું। અને જો આ પ્રકારના વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હશે તો તેમના જે છે આગામી દિવસોમાં તેમના ઉપર કાર્યવાહી થશે। અને કોઈ ગરીબ બાળકનો પ્રવેશ જો મળવાનો હોય અને એમની જગ્યાએ આ પ્રકારના બાળકો પ્રવેશ મેળવી લે